નમસ્કાર, બપોરના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે. જોઈએ આ બુલેટિનના સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા આધારભૂત માળખાના ક્ષેત્રમાં વિકાસ માટે અગત્યના નિર્ણય લેવામાં આવ્યા હતા. સરકારે રેલવેમાં માળખાગત સુવિધાઓની સંરચના સાથે જોડાયેલી પરિયોજનાને ફંડ આપવા માટે રાજ્યો સાથેના સંયુક્ત ઉદ્યમને અનુમતિ આપી હતી. સાથે સાથે સરકારે નાના અને ઘરેલું સોલાર વીજળી ઉત્પાદન યોજનાની ક્ષમતા વધારવા માટેની ધનરાશિ 600 કરોડથી વધારીને 5000 કરોડ કરવાની મંજૂરી આપી હતી. હવાઈ ક્ષમતા ક્ષેત્રે મોટી છલાંગ ભરતા ભારતીય નૌસેનાએ બરાક 8 મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું હતું. જમીનથી હવામાં હુમલો કરી શકતી લાંબા અંતરની આ મિસાઇલનું સફળ પરીક્ષણ INS કોલકાતા દ્વારા કરવામાં આવ્યું હતું. બરાક 8 મિસાઇલ ભારત તથા ઇઝરાયેલના સંયુક્ત ઉપક્રમે વિકસિત કરવામાં આવી છે. રક્ષા પ્રવક્તાએ જણાવ્યું હતું કે અરબ સાગરમાં ચાલી રહેલા નૌસેના અભ્યાસ દરમિયાન ગઈકાલે તથા આજે ઉચ્ચ ગતિવાળા લક્ષ્યો ઉપર 2 મિસાઇલ છોડવામાં આવી હતી. પ્રવક્તાએ ઉમેર્યું હતું કે પોતાના હિતો સાથે જોડાયેલા ક્ષેત્રમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરવા સક્ષમ બળ સ્વરૂપે ભારતીય નૌસેનાનું આ મહત્વનું પગલું છે. ઉલ્લેખનીય છે કે ઇઝરાયેલી યુદ્ધ જહાજમાંથી બરાક 8 મિસાઇલના સફળ પરીક્ષણ થઈ ચૂક્યા છે. આ પ્રથમવારની ઘટના છે જ્યારે ભારતીય જહાજમાંથી તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હોય. ગુજરાતી ભાષાના લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર રઘુવીર ચૌધરીની જ્ઞાનપીઠ એવોર્ડ માટે પસંદગી થતાં ગુજરાતમાં આનંદ અને સન્માનની લાગણી છવાઈ ગઈ છે. ગામડામાં વસતા અદના ગુજરાતીને સ્પર્શી જાય તેવી સાવ સરળ ભાષામાં અનેક અમરકૃતિઓ આપનાર રઘુવીરભાઈ તેમની સાદગી, વિચારશીલ વ્યક્તિત્વ તથા ચિંતન માટે જાણીતા છે. સાહિત્યકાર રઘુવીર ચૌધરીને 1977માં સાહિત્ય એકેડેમી સન્માન પણ મળી ચૂક્યો છે. 1938માં ગુજરાતમાં જન્મેલા રઘુવીરભાઈનું ગુજરાતી અને હિન્દી સાહિત્યમાં ઘણું મોટું પ્રદાન રહ્યું છે. તેમણે કેટલીક કવિતાઓ અને નાટકોનું નિર્માણ પણ કર્યું છે. રઘુવીરભાઈની જ્ઞાનપીઠ જેવા સર્વોચ્ચ સન્માન માટે પસંદગી થતાં સાહિત્ય સર્જકો પણ ગુજરાતી ભાષાની ઘણા વર્ષો બાદ કદર થઈ હોવાની લાગણી જોવા મળી રહી છે. રઘુવીરભાઈનો પણ નમ્ર પ્રતિભાવ એવો છે કે આ પોતાનું નહીં પણ માતૃભાષા ગુજરાતીનું સન્માન છે. જેમને આ એવોર્ડ પણ મળેલો છે, એમણે ઉત્તર ગુજરાતનું ગ્રામ જીવન બરોબર મૂકી આપ્યું અને એમની કૃતિઓ પણ ભારતની ભાષાઓમાં ગઈ છે. આ 3 મહાન સાહિત્યકારો ઉપરાંત પણ સતત કંઈ ને કંઈ કથા સાહિત્ય લખાતું રહ્યું છે. કવિતા આપણી ઉત્તમ છે, નિબંધો સારા લખાતા જાય છે. મારા ગુરુ ભોળાભાઈ પટેલના પ્રવાસ નિબંધો એ પણ હિન્દીમાં ગયેલા છે. અને એ રીતે સમગ્ર ગુજરાતી સાહિત્ય અને એમાં ચિંતનાત્મક સાહિત્ય અને ગાંધીજીની આત્મકથા એ તો એકમાત્ર કૃતિ છે ભારતની, આખા જગતને બતાવવા જેવી. મારી તો સૌથી પ્રિય કૃતિ ગાંધીજીની આત્મકથા છે. તો આ બધી મહાન કૃતિઓ છે, એટલે આપણે એનું ગૌરવ સતત લઈ શકીએ અને નવી પેઢીને બતાવતા રહીએ. દરમિયાન ગુજરાતના રાજ્યપાલ OP કોહલી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રઘુવીર ચૌધરીને અભિનંદન પાઠવ્યા છે. યુવા વર્ગના જીવન ધોરણ અંગે ચિંતિત સંસ્થા ફેમિલી પ્લાનિંગ એસોસિએશન દ્વારા આજે અમદાવાદમાં કિશોર શિક્ષણ અંગેનો રાજ્ય કક્ષાનો સેમિનાર યોજાઈ ગયો. રાજ્યભરમાંથી ઉપસ્થિત સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓને કિશોર અવસ્થામાં છોકરા છોકરીઓને પડતી મુશ્કેલીઓ અંગે પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. દેશની 22% વસ્તી 10 થી 19 વયના કિશોર યુવાન યુવતીઓ છે. તેથી આ અવસ્થા દરમિયાન તેમને જાતીય શિક્ષણ, વ્યસનોથી દૂર રાખવા તેમજ તેમનું માનસિક સંતુલન જાળવવાનું શિક્ષણ આપવામાં આવે તો કિશોર અવસ્થામાંથી પસાર થયા બાદ દેશને સશક્ત યુવાનો મળે. આ સેમિનારમાં જેન્ડર રિસોર્સ સેન્ટર ડાયરેક્ટર ડોક્ટર દિનેશ કાપડિયા, એડોલેસન્ટ FPAના ડાયરેક્ટર અમિતા ઘનુ તેમજ FPA ગુજરાતના બ્રાન્ચ મેનેજર સુરેશ મરાઠા પણ ઉપસ્થિત રહ્યા હતા. माएँ अपनी बेटियों से बात करें, पिता अपने पुत्रों से बात करें, जिससे कि ये जानकारी घर घर तक पहुंच सके. और जो आज हम देख रहे हैं इंक्रीज्ड केसेस ऑफ वायलेंस जो हो रही है, मारपीट हो रही है, रेप के केसेस आ रहे हैं और आज जो एक खास तौर से लड़कियों के साथ में जो हो रहा है वो उनके इंस्टेंसेस कम हो, बंद हो. और मेरा मानना यही है कि ये तभी मुमकिन होगा जब हम इन विषयों पे चर्चा करेंगे. दरेक युवानोने एडोलेसेंट एज्युकेशन प्रोग्राम कई रीते મળે રહે એના માટેનું એક આયોજન ચોક્કસ નક્કી કરવામાં આવશે અને એ પ્રમાણે દરેક ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની અંદર આ શિક્ષણ સ્કૂલ લેવલે અને વિસ્તારની અંદર પણ દરેકને આ શિક્ષણ આપવા માટેનું અહીંયા આગળથી એક હિમાયત કરવા માટે આજની એક આ મીટિંગ બોલાવવામાં આવી છે. તો આ સાથે અત્યારનું આ બુલેટિન અહીં સમાપ્ત.